નમસ્કાર શાળા મિત્રો, હું રેનુબેન હિતેશભાઈ શર્મા અંબાજી AMRS સ્કૂલમાંથી તમારી ઇંગ્લિશ ટીચર વાત કરી રહી છું. તમને બહુ હેપી દિવાળી. દિવાળી પછી આ મારી ફર્સ્ટ ક્લાસ છે અને એના પહેલાં મેં તમને ગ્રામર્સના સબ્જેક્ટ્સ અમુક ટોપિક્સ સમજાયા હતા કે તમને સમજ આવી હશે. પણ આજથી હું તમારા સેમિસ્ટર 2ના ચેપ્ટર સ્ટાર્ટ કરું છું, જેમાં પહેલો ચેપ્ટર છે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. જો હું તમને ધીમે ધીમે આ બધું સમજાવું છું તો સમજ આવે તો બહુ સારું, નહીં સમજ આવે તો તમે મને પૂછી શકો છો. તો તમારું ફર્સ્ટ યુનિટ એક્ટિવિટી છે રિસાઇટ ધ પોયમ. રિસાઇટ ધ પોયમ એટલે રિસાઇટ માને કે આ પોયમ જે છે એને આપણે બોલીને બતાવીએ. તો તમારી ફર્સ્ટ પોયમ છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. માઇન્ડ એક્ટિવેટિંગ ડે એક એવો દિવસ જ્યારે આખા દિવસમાં તમે માઇન્ડથી દિમાગનું એક સરસ કામ કરતા હો છો. તો આ તમને પોયમ હું બોલવાનું સ્ટાર્ટ કરું છું. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. આઈ વેન્ટ એટલે અમે ગયા હતા સિટીમાં ટુ સી મિસિસ સ્વીટી એટલે મિસિસ સ્વીટીને જોવા માટે. શી ગેવ મી અ રૂપી. શી ગેવ એટલે એને આપ્યું. મી અ રૂપી, રૂપી એટલે એક રૂપિયો. ટુ બાય અ ટોફી. ટુ બાય એટલે ટુ બાયનો મતલબ અહીંયા હોય છે કે ખરીદવા માટે. અ ટોફી મતલબ એક ટોફી ખરીદવા માટે એને એક રૂપિયો આપ્યો હતો. ધ ટોફી વોઝ સોર. ટોફી એટલે જે ટોફી હતી એ સોર હતી. સોર માને જે આપણે ક્યારેક ખોટી વસ્તુ ખાઈએ તો એ ખટાશ જે હોય છે એને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં સોર વર્ડ યુઝ કરતા હોઈએ. સો આઈ બોટ અ ફ્લાવર. તો મેં એનાથી એક ફ્લાવર લીધું. ધ ફ્લાવર વોઝ ડેડ. ધ ફ્લાવર જે હતો એ ડેડ હતો. ડેડ એટલે કે મૂરઝાયેલો હતો. તો એને પહેલાંની લાઈન છે સો આઈ બોટ એટલે ગઈ પણ વસ્તુ જ્યારે આપણે પાસ્ટ ફોર્મમાં યુઝ કરતા હોઈએ છીએ એટલે બાયનો બોટ થઈ જાય છે. તો સેકન્ડ ફોર્મ ઓફ વર્બ છે બોટ, કે એક ફ્લાવર ખરીદ્યું હતું. ધ ફ્લાવર વોઝ ડેડ પણ એ ફ્લાવર જે હતું એ મૂરઝાયેલો હતો. સો આઈ બોટ સમ થ્રેડ. તો મેં પછી ખરીદ્યો અમુક થ્રેડ. થ્રેડ એટલે થ્રેડને આપણે જે ધાગો હોઈએ છીએ એને ઇંગ્લિશ વર્ડ છે થ્રેડ. ધ થ્રેડ વોઝ થિન. જે થ્રેડ ધાગો હતો એ બહુ પતલો હતો, એના માટે ઇંગ્લિશ વર્ડ યુઝ કર્યું છે વોઝ થિન. થિન જે વર્ડ છે એ કોઈ પણ પતલી વસ્તુ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ ઇંગ્લિશ વર્ડ. સો આઈ બોટ અ પિન. તો મેં એક પિન ખરીદ્યો. એક પિન પણ બહુ થિન હોય છે. ધ પિન વોઝ શાર્પ. જે પિન ખરીદ્યું હતું નાના બાળકે એ બહુ શાર્પ હતી. શાર્પ એટલે બહુ પેની તીખોની હતી. સો આઈ બોટ અ હાર્પ. તો એને પછી એક હાર્પ લઈને આવ્યો. એ હાર્પથી પેલું જે કુલ્હાડી જેવું કંઈક હોય છે એ હાર્પ લઈને આવ્યો. ધ હાર્પ વુડન્ટ પ્લે. લેકિન સોરી, એ હાર્પને અહીંયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે, પણ એ હાર્પ જે છે એ સારી રીતે નહીં ચાલતો હતો. સો આઈ ગેવ ઇટ અવે. તો મેં એને પાછું આપી દીધું. સો આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. પછી મેં સિટીમાં પાછું ગયું. ટુ સી મિસિસ સ્વીટી. મિસિસ સ્વીટીને જોવા માટે પાછું ગયું. તો આ પોયમ હતી તમારી એક્ટિવિટી 1. હોપ તમને એની અંદર સમજમાં આવ્યું હશે કે એક નાના બાળકે કેટલી બધી વસ્તુઓ એક રૂપિયામાં ખરીદવા ઈચ્છતો હતો અને કેટલી બધી વસ્તુઓ એને સારી નહીં મળી હતી. હું તમને અમુક વર્ડ્સ રિપીટ કરી દઉં છું. પહેલાં એને ખરીદ્યું હતું ટોફી, પણ એ સોર હતી. સોર એટલે ખાટી હતી. પછી એને ખરીદ્યું ફ્લાવર, પણ એ ડેડ હતો એટલે મૂરઝાયેલો હતો. પછી એને બાય કર્યું થ્રેડ. થ્રેડ એટલે ધાગો, પણ એ થ્રેડ વોઝ થિન. થ્રેડ બહુ થિન હતો એટલે એને બહુ પતલો હતો. પછી એને બોટ કર્યું. પછી હી બોટ અ પિન. પિન એટલે એ બહુ શાર્પ હતી, મતલબ બહુ તીખોની હતી. પછી હી બોટ
આફ્ટરવર્ડ્સ હી બોટ અ હાર્પ. હાર્પ એટલે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને કહેવામાં આવે છે જે એને વગાડતા નથી આવ્યો, એટલે હી વોઝ નોટ એબલ ટુ પ્લે ધ હાર્પ, સો હી ગેવ ઇટ અવે. એને એ પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. એ પાછો સિટીમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી. એ મિસિસ સ્વીટીને જોવા માટે. આ તમારી પોયમ હતી ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી 1માં. કે આખો દિવસ ધ બેબી વોટ ધ લિટલ બોય did the activity the whole day. Now question B. Find out the word pairs from the poem. આ એક પોયમ છે, એની અંદર તમારે અમુક 5 વર્ડ્સ આપ્યા છે, 5 શબ્દો આપ્યા છે. They gave you 5 words from the poem. You have to write the same word pronouncedly in the same way. એટલે સેમ રીતે જે ઉચ્ચારણ થતું હોય. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે સિટી એટલે સ્વીટી, તો એવી રીતે રૂપી તો અહીંયા આવશે ટોફી. ડેડ એટલે થ્રેડ. પિન એટલે થિન. શાર્પ એટલે હાર્પ. દેન સોર એટલે ફ્લાવર. સો they gave you 5 words. You have to give another 5 words which pronounce in the same way. કે 5 શબ્દો આપેલા છે, એને તમે એક 5 શબ્દો જે બીજા શબ્દો પોયમમાંથી આપવાનું છે, જે એનો ઉચ્ચારણ જે છે એક જ જેવી રીતે થતું હોય છે. નાઉ કમ્પ્લીટ ધ ટેબલ. સી ક્વેશ્ચન નંબર સી. કમ્પ્લીટ ધ ટેબલ. આઈ ગેવ બેક એન્ડ ઇટ વોઝ. એટલે એક જે આઈ ગેવ બેક કોલમ છે ત્યાં તમને જે વસ્તુઓનું નામ લખ્યું છે, જે લખવું છે, જે એને પાછું કરી દીધું હતું. મતલબ યુ હેવ ટુ રાઇટ ધ નેમ ઓફ ધ થિંગ્સ વિચ હી ગેવ બેક ટુ ધ શોપકીપર્સ. અને પછી એની સામે ઇટ વોઝ એટલે પણ શેના માટે એને આપી દીધું હતું એ વર્ડ્સ લખવું છે. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે. વન એક્ઝામ્પલ ઇઝ ધેર ટોફી સોર. એના પછી ફ્લાવર ડેડ. થ્રેડ થિન. pen sharp. harp wooden play. સો એ બધા શબ્દ જે પર્ટિક્યુલર વસ્તુ મીન્સ થિંગ્સ જે એને પાછું આપી દીધું હતું, વિચ હી ગેવ બેક ટુ ધ શોપકીપર્સ. અને રીઝન બતાવવાનું છે. ઇટ વોઝ કેમ કે એ સોર હતી, એ શાર્પ હતી, એ થિન હતી, એ થ્રેડ હતી. જે રીઝન એને બતાવ્યું છે કે એ બાબતે એને પછી બધી વસ્તુ પાછી કરી દીધી. નીચે તમને લખેલું છે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ. એટલે આ જે ટેબલ હમણાં સીમાં આપણે કર્યું છે એમાં તમારે સેન્ટેન્સ બનાવવાના છે. જેમ કે એક એક્ઝામ્પલ આપેલું છે ટોફી અને સોર, તો હું તમને એક એક્ઝામ્પલ બતાવું છું. આઈ ગેવ બેક ટોફી બીકોઝ આઈ ગેવ બેક toffee full stop it was sour. સો એ એક એક્ઝામ્પલ આપેલું છે. એના પછી તમારે જે બીજા એક્ઝામ્પલ્સ છે, સપોઝ કે આઈ ગેવ બેક ફ્લાવર બીકોઝ ફૂલ સ્ટોપ બીકોઝ ઇટ વોઝ ડેડ. આઈ ગેવ બેક થ્રેડ ફૂલ સ્ટોપ ઇટ વોઝ થિન. આઈ ગેવ બેક પિન ફૂલ સ્ટોપ ઇટ વોઝ શાર્પ. આઈ ગેવ બેક હાર્પ full stop it wouldn't play. So like this you have to make the sentences from the poem. આટલું તમને એક્ટિવિટી 1 માટે સમજમાં આવ્યું હશે. સો તમને નહીં સમજમાં આવ્યું હોય તો ગમે ત્યારે સ્ટુડન્ટ્સ ગ્રુપની અંદર મેસેજ કરીને ક્વેશ્ચન્સ પૂછી શકે છે.